તો 22મી તારીખે વડાપ્રધાન મોદી ગુજરાત આવી રહ્યા છે। ત્યારબાદ તે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં હશે, પરંતુ 23એ વારાણસી જશે અને 24એ ફરી એકવાર ગુજરાત આવી રહ્યા છે। 24એ જ્યારે આવશે ત્યારે તેઓના કાર્યક્રમ તમામ ખૂબ મહત્વના હશે, કારણ કે અનેક લાંબા પ્રશ્નોનું નિરાકરણ પ્રજાનું આવવાનું છે। અને એટલે હવે વાત કરીશું મોદીનો પ્રવાસ સૌરાષ્ટ્રના વિકાસની। વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસને લઈને સૌરાષ્ટ્રમાં તૈયારીઓ તેજ થઈ ગઈ છે। આ વખત તો પીએમનો પ્રવાસ સૌરાષ્ટ્ર માટે ખાસ રહેશે। ખાસ એટલા માટે કારણ કે રાજકોટ એમ્સના આઈપીડી વિભાગ અને બેટ દ્વારકાના સિગ્નેચર બ્રિજનું લોકાર્પણ થશે। આ બંને સેવાઓ શરૂ થવાને લીધે સૌરાષ્ટ્રના લોકોની ઘણી હાલાકી આવનારા દિવસોમાં ઓછી થઈ જશે। જુઓ આ રિપોર્ટ। લોકસભા ચૂંટણીને હવે ગણતરીનો સમય બાકી છે, ત્યારે વડાપ્રધાન મોદી ગુજરાત આવી રહ્યા છે। તેઓનો આ વખતનો પ્રવાસ મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર ઝોનમાં થવાનો છે। અલગ અલગ વિસ્તારોમાં તેઓ સભા કરશે અને વિકાસ કાર્યોની શરૂઆત કરાવશે। પરંતુ સૌથી સૂચક બે બાબતો છે કે જેને લઈને તડામાર તૈયારીઓ થઈ રહી છે। મોદીનો ગુજરાત પ્રવાસ। સૌરાષ્ટ્રમાં તૈયારીઓ થઈ તેજ। દ્વારકા સિગ્નેચર બ્રિજ તૈયાર। રાજકોટ એમ્સ છે સજ્જ। આ બંને દ્રશ્યોને એક સાથે જુઓ તો ખ્યાલ આવે કે મોદીનો સૌરાષ્ટ્ર ઝોનનો પ્રવાસ કેમ અલગ છે। બે અલગ અલગ શહેરોમાં એ સુવિધાની શરૂઆત થવા જઈ રહી છે કે જેની રાહ લોકો અનેક સમયથી જોઈ રહ્યા હતા। રાજકોટમાં એમ્સ અને બીજા દ્રશ્યો છે દ્વારકા તથા બેટ દ્વારકા વચ્ચે બનેલ સિગ્નેચર બ્રિજના। આ બંનેની શરૂઆત બાદ લોકોની ઘણી તકલીફોમાંથી રાહત મળશે। મેડિકલ ક્ષેત્રમાં રાજકોટ અને સૌરાષ્ટ્રના દર્દીઓને સારવાર માટે બહાર નહીં જવું પડે અને બ્રિજને લીધે દ્વારકા દર્શને જતા લોકોને મોટી રાહત અનુભવાશે। સમુદ્ર પરથી ઓખા અને બેટ દ્વારકાને જોડતો સિગ્નેચર બ્રિજ બનીને તૈયાર થઈ ગયો છે। 25 ફેબ્રુઆરીએ મોદીના હસ્તે અહીં લોકાર્પણ કરવામાં આવશે અને ત્યારબાદ ભક્તો બેટ દ્વારકાનું 34 કિલોમીટરનું અંતર માત્ર ગણતરીની મિનિટોમાં કાપી શકશે। અગાઉ દ્વારકા દર્શને આવનારા ભક્તો પહેલા ફેરી બોટ મારફતે સવારી કરીને બેટ દ્વારકા જતા હતા, પરંતુ હવે દ્વારકાના દરિયા પર 900 કરોડના ખર્ચે 2320 મીટર લાંબો બ્રિજ બનીને તૈયાર છે। તેના પરથી નાના મોટા તમામ વાહનો પણ પસાર થઈ શકશે। તો રાહદારી અને સાયકલ ચાલકો માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે। સિગ્નેચર બ્રિજના નિર્માણથી યાત્રાધામ દ્વારકામાં પ્રવાસનને ચોક્કસ વેગ મળશે। આ સમગ્ર બાબતની વિગતો રાજ્યના પ્રવાસન પ્રધાન મુળુભાઈ બેરાએ TV9 સાથેની વાતચીત દરમિયાન જણાવી હતી। અત્યાર સુધી જે યાત્રિકો આવતા હતા એ બધા દ્વારકા મંદિરેથી એની ઈચ્છા હોય બેટ દ્વારકામાં પણ જવું છે, પણ બેટ દ્વારકાથી ત્યાંથી ઓખા સુધી જાય, ત્યાંથી બોટમાં જાય તો સમય ઘણો બધો એમાં જોઈએ, એટલે બેટ જવાની ઈચ્છા હોવા છતાં પણ જઈ શકતા નહોતા। હવે આ બ્રિજ બનવાના કારણે જેટલા લોકો દ્વારકા આવશે એ બધા જ બેટ દ્વારકામાં પણ જશે। બેટ દ્વારકામાં ભગવાન દ્વારકાધીશનું મંદિર તો છે જ, પણ એ સિવાય ત્યાં ઘણા બધા એવા સ્થળો છે કે જે જોવાલાયક છે। જિલ્લા કલેક્ટરે બ્રિજ વિશે પ્રાથમિક માહિતી આપી હતી। કલેક્ટરના કહેવા મુજબ આ બ્રિજ અંદાજે 947 કરોડ રૂપિયાના ખર્ચ બાદ તૈયાર કરવામાં આવ્યો છે। આ બ્રિજની લંબાઈ 2.32 કિલોમીટરની છે અને બ્રિજનો 900 મીટરનો ભાગ કેબલ સ્ટેડ છે। બેટ દ્વારકા તરફના એપ્રોચ રોડની લંબાઈ 650 મીટરની છે। ઓખા અને બેટ દ્વારકા વચ્ચે 4 લેન સિગ્નેચર બ્રિજ 900 મીટર લોંગ સેન્ટ્રલ કેબલ સ્ટ્રેડ મોડ્યુલથી
કુલ લંબાઈ 2320 મીટર, ઓખા સાઇડ એપ્રોચ બ્રિજ લંબાઈ 770 મીટર, 900 મીટર કેબલ સ્ટ્રેટ બ્રિજ અને બેટ સાઇડ જે એપ્રોચ બ્રિજ છે તેની લંબાઈ 650 મીટર. એસ્ટિમેટેડ કોસ્ટ એપ્રોક્સિમેટ 947 કરોડ. આ જે ઓખા અને બેટ હાલમાં જે પરંપરાગત માર્ગ બોટ દ્વારા લોકો અવરજવર કરતા હતા અને યાત્રાળુઓ પણ અવરજવર કરતા હતા. બોટમાં અંદાજે 30થી 40 મિનિટનો સમય લાગતો હતો, જેનો બચત થશે. બ્રિજના માર્ગે વાહન વ્યવહાર ઉપરાંત સાયકલ અને ગોલ્ફ કોર્સ મારફતે પણ પસાર થઈ શકાશે. આગામી 25 ફેબ્રુઆરીના રોજ રાજ્યની એકમાત્ર રાજકોટ એમ્સના આઈપીડી વિભાગનું પીએમ મોદી લોકાર્પણ કરવાના છે. ત્યારે હાલ એમ્સ ખાતે પણ તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. એવામાં અત્યાર સુધી એમ્સ ખાતે ઓપીડી વિભાગ જ શરૂ હતો, પરંતુ હવે 250 બેડનો આઈપીડી વિભાગ પણ શરૂ કરવામાં આવશે, જેના લીધે અહીંયા દર્દીઓને દાખલ થવાની વ્યવસ્થા પણ કરવામાં આવશે. એમ્સમાં ખૂબ જ નજીવા દરે દર્દીઓને તમામ પ્રકારની સુવિધાઓ આપવામાં આવશે. જોકે હજુ એમ્સનું સંપૂર્ણ કામ પૂર્ણ થતા સમય લાગશે, પરંતુ ઓપીડી બાદ હવે 250 બેડનો આઈપીડી ડિપાર્ટમેન્ટ શરૂ કરવામાં આવનાર છે, જેને લઈને એમ્સ દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ બંને કાર્યોથી લોકોની ઘણી એવી હાલાકી દૂર થશે. લોકો બ્રિજનો ફાયદો લઈને બેટ દ્વારકાના દર્શન કરી શકશે, તો એમ્સમાં સારવારથી દર્દીઓને પણ મોટી રાહત અનુભવાશે. મોદીના ગુજરાત પ્રવાસને લઈને આ બંને જગ્યાઓ પર તૈયારીઓને હવે આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. દ્વારકાથી મનીષ જોશી સાથે રોનક મજીઠિયા, TV9 રાજકોટ.